આવવાનું છે, પાર્ટી કરવાની છે. ભાવબેન નો આગ્રહ એટલે નાની બેન છે એટલે બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો, બહુ ખુશી થઈ. નાની બેન અને આ હાર્દિક ભાઈ ને તો આમ તો છે ને આમને ઓળખાણ આપણે કઢાવવાની જ ન હોય. હા. મનીષભાઈ ની આપણે ઓળખાણ કઢાવવાની જ ન હોય, બરાબર ને મનીષભાઈ? કેમ કે બધે જાણતા જ છે હા. હાર્દિક ભાઈ ને અમારા જીનુ બેન ને એ હિસાબ કિતાબ કરે છે. ફૂલ સપોર્ટ કરો ને એમાં પણ એવી જ મહેનત કરશું ફૂલ એટલે અમને પણ આવું બટન મળી જાય. મારું ફેવરિટ બનાવ્યું પકોડા ને હા આપણા ફેવરેટ છે હો. રાજને બહુ ભાવે એટલે હેલો યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? તો આઈ હોપ બધા મજામાં જ હશો. તો બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ કે આપણે તો આ વ્લોગ છે ને બપોરે ચાલુ કર્યો છે, કારણ કે આપણે જવાનું છે એક સરસ મજાની જગ્યાએ, એટલે કે મહેમાન ગતિ કરવા જવાનું છે આપણે. હવે કોની ત્યાં જઈએ તમે આગળ વિડીયોમાં જોતા રહીજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણે જવાનું છે એની ઘરે, અને થોડાક કામથી જવાનું છે, અને ઘડીક બેહવાઈ જવાનું છે, અને મહેમાન ગતિ કરવા જવાનું છે, એવું છે. તો છોકરા જો અમારા બે નીચે ઉતરી ગયા છે, અને આ જો અહીંયા હવે તૈયાર થઈને હવે બેઠી છે અહીંયા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? બધા મજામાં છે? તમે પણ બધા મજામાં હશો. આશા રાખું છું માતાજી હર હંમેશા બધાને ખુશ રાખે એ પ્રાર્થના કરશું. તો બપોરે બ્લોગ સ્ટાર્ટ કર્યો, કારણ કે જવાનું છે બહાર. અમે ક્યાં થાય તો બ્લોગમાં કન્ટિન્યુઅર બના રહેજો, તમને ખબર પડી જાય ક્યાં જવાનું છે. એક જગ્યાએ જવાનું છે, એમાં મહેમાન ગતિ કરવા જવાનું છે, અને એનું આમંત્રણ બહુ હતું કે તમે આવો અને આવજો ને આવજો એમ. તો આપણે જઈ આવીએ, રવિવાર છે તો મજા છે જ બધાને, તો આંટો મારી આવીએ એમ. સારું, હવે આપણે હવે નીકળશું ધીમે ધીમે. હવે જઈએ, હવે ન્યા જઈને હવે આગળ મળીએ. સારું, તો આપણે જો આવવાનું તો ત્યાં આવી ગયા છીએ, અને ક્યાં આવ્યા તમને બતાવું. ખાસ કરીને ફેનિલભાઈની તો રમવા મળ્યા, કારણ કે એને એટલી મજા આવી ગઈ ને, બહુ મજા આવી. ને લોકેશન જોવો તમને ખબર તો પડી જાય અમે ક્યાં આવ્યા. એ બહુ મસ્ત એકદમ વાતાવરણ એવું છે, અને આમ તડકો થોડો ખામ આવે છે, આપણે મજા આવી ગઈ એમ આવીને અહીંયા. ઢીંગુબેને ક્યારના જો કહું છું બે તો બેસતી નથી, પણ ક્યારની આટા મારે, કારણ કે એને મજા આવી ગઈ. કારણ કે ધાબુ આવો અમારે છે નહીં, છે પણ એક માળ ચડવો પડે પછી ધાબુ આવે. અહીંયા તો રૂમની બહાર નીકળે એટલે સીધું ધાબુ. ક્યાં આવ્યા એ તમને ખબર જ હશે કે અમે ક્યાં આવી ગયા. એ જુઓ લોકેશન તમે મસ્ત. જો બેન ફરવું રમવા માંડ્યા. જો હવે જીનુબેન ને જોઈને ખબર પડી ગઈ તમને કે અમે ક્યાં આવી ગયા એમ. અહીંયા આવો જીનુભાઈ. જો અહીં બેસી ગયા છે. જો આપણે આવી ગયા છીએ ભાવુબેન વાઘેલાની ઘરે, રામભાઈની ઘરે, બેયનું કહું તમને ખોટું લાગી જાય અમારે. અને આ આમને તમે ઓળખતા હશો, આ છે હાર્દિકભાઈ. જો તો હાર્દિક બેટા સીતારામ કરો. જય શ્રી કૃષ્ણ બોલો. જય શ્રી કૃષ્ણ બોલ. બબલું કોણ ખાય? જય શ્રી કૃષ્ણ કર તો બબલું કોણ ખાય? કા એટલે આપણે જો અહીંયા તો બે ખુશી મળી ગઈ, કારણ કે હાર્દિકભાઈ ને ઈ આવેલા છે, અને ભાવબેન ની ઘરે આવ્યા છે અમે મહેમાન ગતિ કરવા. કારણ કે ભાવબેન નો આગ્રહ એવો હતો ને, નહોતો આવું તો અમારે આવવું પડ્યું, કારણ કે ઈ 2 દિવસથી કહેતા આવો એમ. તો આપણે ભાવબેન ના ઘરે આવી ગયા કે નહીં, અમે એને ઘરે રોંઢો કરવા ગયા તો આવવું તો પડે કે નહીં. એટલે આવતા તો નહોતા, તે મેં પરાયણે બોલાવ્યા, પણ આવવાનું છે, પાર્ટી કરવાની છે. ભાવબેન નો આગ્રહ એટલે નાની બેન છે એટલે બહુ મજા આવી, બહુ આનંદ આવ્યો, બહુ ખુશી થઈ, નાની બેન બહુ મજા આવી. બસ હવે નાની બેન જ મારે ભાવ કહું તો કઈ વાંધો નહીં તમ તારે. હા, તો ઈદ હતી, સોખવટ ઈદ પાડવાની હતી, ન્યા ગયા ત્યારે ભૂલાઈ ગયું કે હવે મને ખાલી ભાવું જ કેજો એમ. એવું કરી સારું હાલ કહી દઉં છો વિડીયોમાં કહી દઉં ભાવું એમ. હા, કારણ કે મારી નાની બેન છે એટલે મારો પૂરેપૂરો હક છે ભાવું કહેવાનો એમ. અને ખાસ કરીને કોમેન્ટમાં જણાવજો અમારી નાની મોટી બેનની જોડી કેવી લાગે છે એમ. કહી દેજો. હા, કહી દેજો. મજા આવી ને ફેનિલ બેટા? અને આ હાર્દિકભાઈ ને તો આમ તો છે ને આમને ઓળખાણ આપણે કઢાવવાની જ ન હોય. હા. મનીષભાઈ ની આપણે ઓળખાણ કઢાવવાની જ ન હોય, બરાબર ને મનીષભાઈ? કેમ કે બધે જાણતા જ છે હા. હાર્દિકભાઈ ને, અમારા જીનુ બેન ને આ બધાને તો ઓળખતા જ છો. તો હાર્દિકભાઈ કેવું છે? સારું છે ને? મજા આવે. અને ઓ માસ્ટર માઇન્ડ છે શોર્ટમાં. જો બધાને છોકરાની મજા આવી એકાબીજાને મળીને, કારણ કે યુટ્યુબર ભેગા થાય એટલે બહુ મજા આવે, બહુ આનંદ આવ્યો. અને આપણે અહીંયા રહેવાનું જ છે, હજી કન્ટિન્યુ બ્લોકમાં બના રહેજો. હવે આને ફોન હવે મને મારા હાથમાં આપી દીધો, કારણ કે હવે શું છે, હવે જો રામભાઈ ને આવી ગયા છે, આપણે હવે એને રામ મળી લેવાનું છે. ભલે એની ઘરે આવ્યા પણ આપણે એમને મળવાનું છે. કેમ છે? સારું છે ને? મજા કયો કેમ છે તમારે? એકદમ શાંતિ. તમને પડીને વધારે આનંદ. કા મનીષભાઈ? મજા આવી ગયા હે? મજા આવી ગઈ. અને વળી લોકેશન એ મસ્ત છે. મોડા લગન હવાની કરવાની છે આપણે. જો આવી રીતના બધા બેઠા છે, અને જો અહીં સંગીતાબેન છે, આમને તમે ઓળખતા જઈશો, કેમ કે બહુ સરસ મજાના વિડીયો બનાવે છે. હાર્દિકભાઈના મમ્મી છે સંગીતાબેન. અને જો આ અહીંયા ભાવુબેન ને બધા ઊભી ગયા છે. કા અમે
અમે જોઈએ છીએ બધા વિડીયો શૂટ કરે છે, ઘડીક આ શૂટ કરે, ઘડીક આ કરે, ઘડીક રાસ શૂટ કરે. પછી અહીંયા શું કામ છે આપણું? મહેમાન ગતિ કરવા આવ્યા અને અહીં કેટલા મોટા મોટા યુટ્યુબરની ઘરે આપણે આવ્યા છીએ, એટલે આપણે તો શૂટ કરવું જ પડે. જો હવે અહીંયા વાતું કરે છે એ હવે કાંક હવે હિસાબ કિતાબ કરતા હશે. એ હિસાબ કિતાબ કરે છે. એને હિસાબ કિતાબ કરવા ગયો. કેટલું મસ્ત લોકેશન થઈ ગયું. જો સનસેટ જો, નારિયેલી આવી ગઈ છે, મસ્ત લોકેશન થઈ ગયું છે. જો આ શેરી છે અને હવે જો આવી જશે સિલ્વર પ્લે બટન હાથમાં લઈને. હા તો કહી દે આપણી ફેમિલીને કે બહુ એટલે બહુ સપોર્ટ કરો એટલે આપણે આવી જાય. એટલે આપણે આની જરૂર છે, પેલા હેર આવી જાય ને. સાચી વાત છે. મસ્ત લાગે. ફેનિલભાઈની ઈચ્છા બહુ છે. હા ફેનિલ ફેનિલભાઈની ઈચ્છા જલ્દીથી પૂરી કરી જાઓ. સિલ્વર પ્લે બટન ગોલ્ડન પ્લે નથી આવડતો મને બોલતા. એ તો ભાઈ થોડીક તો મિસ્ટેક થઈ જાય. સિલ્વર પ્લે બટન. ફેનિલને આવડે ને, મને ના આવડે તો કઈ નહીં, ફેનિલને આવડે એટલે આવી ગયું. કા લાવું ને આપણે એવું બટન. ફૂલ સપોર્ટ કરો ને એમાં પણ એવી જ મહેનત કરશું ફૂલ એટલે અમને પણ આવું બટન મળી જાય. એટલે હજી આપણે થોડીક વાર લાગશે પણ સપનું તો એ જ છે. બરાબર? ક્યારેક એમ વહેલા મોડું ગમે ત્યારે. સારું તો મસ્ત વાતાવરણ તો એનું એક નંબર, બહુ મસ્ત મજા એમ લાગે આપણા ધાબા ઉપર સીડ્યા. કા હા હોય એમ કે આપણા ધાબે થઈએ, મજા આવી ગઈ. તો જો હવે આ છે સિલ્વર પ્લે બટન અમારા ભાવુબેનનું. જો હા આપણે લઈ લીધું. હા અમે લઈ લીધું છે. તો એ પણ ઘડીક પૂરતી હો. હે મહેમાન આવ્યા. આવો આવો તો મહેમાન આવી જાય. કોણ આવ્યું? જા કેતનભાઈ ને આવી જા. જો મમતા બેન ને આવી જા. હું આવીને પૂછતી હતી, મમતાબેન નું ઘર ક્યાં છે? તો હું એમ કહી કે મમતાબેન આપણે આવો. હવે જો હવે તમે આમ જો આ રોનક જોવો તમે જો તો બધા માહોલ જોવો. અમારે રામભાઈના ઘરનો માહોલ તમે જોઈ લો ખાલી. આ છોકરા નાનેથી માંડીને મોટા છોકરા આ બધા આવી ગયા, 3-4 યુટ્યુબર આવી ગયા, કેટલા જણા બધા ભેગા થઈ ગયા. જો મજા આવી. ક્યારની વાટ જોતા હતા મમતાબેન ની. એને પૂછ્યું મમતાબેન ની ક્યાં રહે? એમ તો આવી ગયા બધા મમતાબેન ની. એના બે છોકરા એટલે લાડ બધા થઈ ગયા. મજા આવશે. જઈ એ પાર્ટી ત્યાં જો મજા કરવા મળી. જો કેમ છે હે? હવે જો અમારા રામભાઈ માવો બનાવે છે ને, આપણે માવો ખાવાનો છે. કા કેતનભાઈ? હે તો હારો આપણે જો રામભાઈની ઘરે ભાવુબેનની ઘરે જમવાનું બનાવી નાખ્યું છે સરસ મજાનું. અને બધાય જો અહીંયા જમવા બેસી ગયા છે, બધાય યુટ્યુબર. કેમ કે જો અહીં મસ્ત મજાના પકોડા ને કેટલું બધું બનાવી નાખ્યું. જો તો બધાય મસ્ત બેસી ગયા છે. તમારું ફેવરેટ બનાવ્યું પકોડા ને હા આપણા ફેવરેટ છે. હો હા, અમારા રાજને બહુ ભાવે એટલે. એવું છે? હા તો અમે બે હરખાઈ ગયા. બે ત્રણ જણા. મનીષભાઈ ને બધા બેસી ગયા. કા આવી જાઓ, હાલો બધા પકોડા ખાવા. એ જીનુબેન ખાવા છે પકોડા? ખાવા છે? આવી જાવ બધા ખાવા. કા? જો અમાર ફેનિલભાઈ ને જો બધા બેસી ગયા, હાર્દિકભાઈ ને અત્યંતાબેન ને આ જો કેતનભાઈ, જો મમતાબેન ને બધાય બેસી ગયા છે. હાલો હવે હું ખાઈ કમા જમવા બેસી જાઉં, ભૂખ લાગી ગઈ છે બહુ. હવે તો સારું ફેમિલી, હવે જો હવે આપણે નીકળશું અને વાગી ગયા છે 10:30 11 વાગી ગયા છે. હવે તો હવે બેને બધાય થાકી ગયા છે અને સમાઈ ગયું છે બહુ. હવે આ લોકો પાસેથી રજા લઈ, ભાવુબેન પાસેથી, રામભાઈ પાસેથી, મનીષભાઈ પાસેથી, સંગીતાબેન પાસેથી. હું ચો છો તમે? તમે વિડિયો બનાવવા માંડ્યા અને મારા બે કીધું છે બનાવવાનું છે, કેમ બનાવી? અમારું જોઈ ને. તો હારો હાલો રામભાઈ, જય માતાજી. હા રે માતાજી, હાલો. હાલો મનીષભાઈ. હા જય માતાજી ને આવો તમે આવતા રવિવારે જઈને ટાઈમ મળે ત્યારે ભાઈને ચોક્કસ આવી લો. અમારે જો હાર્દિકભાઈ તો હુઈ ગયા છે, યુટ્યુબર અમારે યુટ્યુબર હુઈ જશે ભાઈ. ભાવબેન જય માતાજી, જય દ્વારકાધીશ. હાલો હવે હુઈ જવી. સારા માટે ડેજો બધાને તો માસીને કઈ લાવવા નહીં હારવાય. થોડા કામમાં હતા ને એટલા માટે નથી લાવવાના. કાંઈ નહીં, હારા માટે ડેજો પછી બધા પાછા આવો એક વખત હારે. ચોક્કસ ચોક્કસ. કેતનભાઈ હાલો. હાલો. કેતનભાઈ ને આયા નથી રહેવાનું. અમારે તો મળવું પડે ને. હારો હાલો આવજો. આવો આવતા રવિવારે પાછા અમારું બોલાવે એમ કાંક ગોઠવશું આપણે. હાલો ભાઈ ફેનિલભાઈ.
આને જો તેલે તારે હું અહીં રોકાવું છે ગમી ગયું લાગે રોકાઈ જવાય હા તો એમ કરો એક રવિવાર બધાને વારો લઈ લેવાનો છે પેલા બધાને આપણી ઘરે આવવાનું પછી આપણે ત્યાં જઈ આવવાનું બરાબર છે એ વાત સાચી છે ભાવબેનની ઘરે તો જમી લીધા જમીન પછી આઈને જે મને મજા નથી આવી હે મન નથી આવી નહીં મને બહુ મજા આવી તો રોકાઈ જતી પકોડા વધારે ખાવાના એટલે ક્યાંથી મજા આવે મેન ભાઈ ફેમિલી મેન રામભાઈ છે ને પકોડા બહુ મસ્ત ખાધા કેમ કે અમારા બેયના ફેવરિટ હતા ને તો અમારા મનીષભાઈ ને એને કાંઈ એને કે આપણે કેતનભાઈ પકોડા કાંઈ ખાધા નથી મેન રામભાઈ જ ખાધા આ બધા ખાવામાં ખોટા છે હાવ અમે 5-5 6-6 પકોડા ખાધા કાં ખાવા હજી પડ્યા લે હજી પડ્યા બોલો હવે જાવું છે ઘરે આપણે હા તો હારો હાલો જઈએ હવે સંગીતા બેન આવજો હા હવે તમે આવજો અમારા ઘરે હા તમે આમ તો આ બધા આપણે બાજુમાં રહી છે એટલે વાંધો નહીં રસ્તો છે કા તમે એક દી હાંજે આવી તો પછી અમે આવશું યુટ્યુબર બધા યુટ્યુબર લોકો ભેગા હા ભાઈ જો લ્યો યુટ્યુબર તમે તમારી કટ પૂરી કરો વાહે બાકી છે બધા લોકો તો આપણે જો ભાવબેન વાઘેલાની ઘરેથી આવી ગયા છે આપણા ઘરે કારણ કે હવે છે ને મોડું બહુ થઈ ગયું અને બહુ એટલે બહુ મજા આવી ગઈ જો આપણે ઓલા હાર્દિકભાઈ જે મોટા યુટ્યુબર છે 4 લાખ સબસ્ક્રાઈબર છે જો એ આપણે હારે હતા ભાવબેન વાઘેલા કેતનભાઈ ને એ 2 જણા અને જો આપણે ઘરે આવ્યા તો જો અહીં સરસ મજાની વેફર પાડી દીધી તમારી મમ્મીએ તો પાડી દીધી વેફર હા પાડી દીધી જો ને પછી મેં કીધું તમે અત્યારે બધા ભેગા થયા હોય હા કઈ નક્કી ન કહેવાય કઈ આવે કઈ નહીં અને હવાર લગન રહી ને આ તો પછી ભાંગવા કરે હા એ વાત બરોબર છે મમ્મી જે તું મહેનત થાય એ કરું તો કે મને જગાડજે હું ઘડી પાથરવા લાગુ મેં તો લઈ કોઈ ગયા હા તો વાંધો નહીં હા તો એટલી રહીશ હવે એટલી પકડાઈ ગઈ એટલી રહીશ મજા આવી ગઈ છે ને તો બહુ તમને કીધું તું એ કે લાવ્યા નહીં ફરી પાછા આવશું અમે હા મેં કીધું અત્યારે નહીં પછી જો જાવું પાછા ફેરે હા અત્યારે તમને મજા આવી ગઈ હા બહુ મજા આવી કા કેમ લાગ્યું તને મજા આવી અને ભાવબેન તમને પકોડા કરીને ખવડાવ્યા પકોડા બહુ મસ્ત બન્યા હતા અને ભાવબેન ને ગયા ને પણ આમ ઘર જેવું લાગ્યું એકદમ કારણ કે આપણે પહેલી વખતે ગયા હતા અરવિંદભાઈ ના હારે ત્યારે આપણને મજા આવી હતી અને અત્યારે તો એનથી નહીં વધારે મજા આવી કારણ કે જો આપણે આમ બધા બેઠા એકાબીજા વાતો કરી હારે રસોઈ બનાવી તો બહુ એટલે બહુ મજા આવી તો થેન્ક યુ ભાવબેન તમે અમને એટલા બધા હાંસવા એટલો બધો આમ ભાવ દીધો એટલે બહુ મજા આવી આપણે ભાવબેનને અહીંયા આમ બેનની જેમ જ લાગ્યું એને કેમ બેનની જેમ લાગ્યું તો મને પણ એવું જ લાગ્યું એને તો બેનની જેમ લાગ્યું મને તો બેનપણીની જેમ લાગ્યું એમ થાય કેટલા ટાઈમથી મળેલા જ છે એવું લાગ્યું કે આપણે કોઈ ફ્રેન્ડ હોય એમ બહુ મજા આવી ભાવબેનની ઘરે કારણ કે એનો સ્વભાવ એ રીતના છે ને કે તમે ગમે એમ કહો ખોટું લાગે નહીં કાંઈ નહીં અને એને ઘરે તમે ગમે ખાઈ પી શકો કાંઈ બોલવું જ નહીં આપણને કે અહીંયા બેસશો તો વાંધો થાય આમ કરશો તો વાંધો થાય અહીંથી પાણી પીવો તો વાંધો બે કાંઈ જણા નહીં. એવા. હા જો છોકરા જ્યાં ત્યારના ફ્રીજ ખોલી બાટલા પીતા હતા પણ એમ નહીં કે છોકરાઓ ફ્રીજ નહીં ખોલો કે ઓલું નહીં કરો આમ નહીં કરો બહુ એટલે બહુ મજા આવી આમ દિલના બહુ દાતાર લાગ્યા આપણને કારણ કે એનો સ્વભાવ એ રીતના હતો ને એટલે બહુ મજા આવી અને રામભાઈ કેમ હતા રામભાઈ બે જણા રામભાઈનો સ્વભાવ એવો ભાઈની જેવું લાગ્યું અમને હા. બહુ મજા આવી આપણે રામભાઈ મોટા ભાઈ હોય એમ આપણે ભાઈ જેવું લાગ્યું બહુ મજા આવી અને 2 જણાનો સ્વભાવ એવો હતો ને આપણને બહુ મજા આવી અને ભાવે એવો દીધો તો આપણે આજનો બ્લોગ અહીંયા કરીશું પૂરો તો બ્લોગ તમને ગમ્યો હોય તો કોમેન્ટમાં જણાવજો લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય